હેલો, વેલકમ ઓલ. આપણે આજે ડીસી સર્કિટની અંદર ચેપ્ટર નંબર 4 ઇલેક્ટ્રોસ્ટેટિક એન્ડ કેપેસિટર વિશે ભણશું. તો આપણે ગયા લેક્ચરની અંદર જે ઇલેક્ટ્રોસ્ટેટિકની શરૂઆત કરી હતી આપણે એમની અંદર પરમિટિવિટી, પરમિએબિલિટી, ઇલેક્ટ્રિક ફ્લક્સ ડેન્સિટી જેવા અલગ અલગ ટર્મ આપણે જોઈ ગયા હતા. હવે વાત કરશું અહીંયા આપણે કેપેસિટરની. તો કેપેસિટર જે છે એ બે પ્લેટ વચ્ચેની જે ડાઇલેક્ટ્રિક પદાર્થ તમે રાખવામાં આવે ત્યારે કેપેસિટર બને છે. કોઈ બે પ્લેટ હોય એમની વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક મીડિયમ આવી જાય ત્યારે બંને વચ્ચે કેપેસિટર બને છે. તો અહીંયા તમને એક જે ફિગર દેખાય છે જેમની અંદર વોલ્ટેજ V, પછી એક સ્વિચ રાખેલી છે અને બે અલગ અલગ એક્સ અને વાય એવી પ્લેટ રાખેલી છે. હવે જ્યારે તમારી સ્વિચ ઓપન હશે ત્યારે વોલ્ટેજમાંથી કોઈ પ્લેટની અંદર કોઈ વોલ્ટેજ સપ્લાય જતો હશે નહીં. હવે જેવી તમે સ્વિચ ક્લોઝ કરશો એટલે તમારા જે પ્લેટ જે હશે એમનું EMF વધતું જશે. વોલ્ટેજ જે બેટરીના EMF ને લીધે જેમ જેમ પ્લેટનું EMF વધતું જશે એમ પ્લેટ છે એ ચાર્જ થતી જશે. હવે એક સમય એવો આવશે કે જેમની અંદર વોલ્ટેજ, બેટરીના EMF અને બંને પ્લેટ વચ્ચેનું જે પોટેન્શિયલ ડિફરન્સ જે છે EMF એ બંને કેવું થઈ જશે, સેમ થઈ જશે. ત્યાંથી તમારો જે ચાર્જ થવાનું હશે, કેપેસિટર જે ચાર્જ થતું હશે એમનો ચાર્જિંગ કરંટ અટકી જશે. એટલે કે કેપેસિટર હશે એ ફૂલી ચાર્જ થઈ જશે. હવે કેપેસિટર જે છે, જો કેપેસિટરની એક પ્લેટ હોય એમને Q કુલમ જેટલો ચાર્જ આપવામાં આવે એના પરિણામે બે પ્લેટો વચ્ચે V વોલ્ટ જેટલો પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ બને છે. તો એ Q ના છેદમાં V એટલે કે C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V જે બને છે એમને શું કહેવાય, કેપેસિટન્સ. જે અહીં મેં તમને બતાવેલું છે C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. તો Q એટલે ચાર્જ અને V એટલે વોલ્ટેજ. તો Q જે ચાર્જ છે એમનો એકમ છે કુલમ અપોન V નો એકમ છે વોલ્ટ. તો કુલમ અપોન વોલ્ટ થશે કેપેસિટન્સ માપવા માટે, જેમનો પ્રોપર એકમ થશે તમારે ફેરાડે. તો કેપેસિટર શેમાં મપાય? ફેરાડેમાં. હવે ફેરાડે જે છે એ પોતે બહુ મોટો એકમ છે. અહીં ફેરાડે આપણે માપવું હોય તો એમના માટે અલગ અલગ યુનિટનો ઉપયોગ આપણે કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, માઇક્રો ફેરાડે માટે 10⁻⁶ ફેરાડે, પાઇકો ફેરાડે માટે 10⁻12 ફેરાડે અને નેનો ફેરાડે માટે 10⁻9 ફેરાડે. ઓકે, તો કેપેસિટર જે છે એ તમને એનું ઇક્વેશન C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V મેં તમને વાત કરી. હવે કેપેસિટર જે છે એમનું ક્લાસિફિકેશન આપણે ભણવાનું છે. તો કેપેસિટરને અલગ અલગ એમના કન્ફિગ્યુરેશન પ્રમાણે જે ડિવિઝન કરવામાં આવેલ છે એમની વાત કરીએ. તો પેલું એમાં છે આકાર પ્રમાણે, શેપ પ્રમાણે જે તમારા કેપેસિટરનું ક્લાસિફિકેશન કરેલું છે એમની અંદર સ્ફેરિકલ છે, સિલિન્ડ્રિકલ અને પેરેલલ પ્લેટ. તો એમાં પેલી સ્ફેરિકલ જે કેપેસિટર છે એમની અંદર એક વાહક ગોળો રાખેલો હોય, એ ગોળાની ફરતે એક બીજો વાહક ગોળો રાખવામાં આવે અને બંનેની વચ્ચેની જગ્યામાં જે હવા અથવા કોઈ બીજો ડાઇલેક્ટ્રિક મીડિયમ રાખવામાં આવે તો ત્યારે શું બને? તમારું સ્ફેરિકલ કેપેસિટર બંનેની વચ્ચે બને. બીજી વાત કરીએ સિલિન્ડ્રિકલ કેપેસિટર. તો સિલિન્ડ્રિકલ કેપેસિટર જે છે એ એક વાહક નળાકાર હોય છે. નળાકારની ફરતે બીજો વાહક નળાકાર રાખવામાં આવે. હવે એ બંનેની વચ્ચે જો કોઈ ડાઇલેક્ટ્રિક મીડિયમ, હવા કે કોઈ બીજો કોઈ ડાઇલેક્ટ્રિક મીડિયમ હોય તો એ બંને વચ્ચે જે કેપેસિટન્સ બને છે એ આખે આખું એને સિલિન્ડ્રિકલ કેપેસિટર એ ટાઈપનું. ત્રીજી વાત કરીએ પેરેલલ પ્લેટ કેપેસિટર. પેરેલલ પ્લેટ કેપેસિટર છે એમની અંદર બે વાહક પ્લેટોને એકબીજાની સમાંતરમાં રાખવામાં આવે અને વચ્ચેની જગ્યામાં હવા અથવા તો કોઈ બીજો ડાઇલેક્ટ્રિક મીડિયમ રાખવામાં આવે છે. એવું જે કેપેસિટર હોય એમને શું કહેવાય? પેરેલલ પ્લેટ કેપેસિટર. બીજો, આ વાત કરી મેં ત્રણેય શેપના આધારે, આકારના પ્રમાણે. બીજી વાત કરીએ આપણે ડાઇલેક્ટ્રિક ના પ્રમાણે, એમના ત્રણ પ્રકાર છે. તો એમાં
પેપર કેપેસિટર, માઇકા કેપેસિટર અને સિરેમિક કેપેસિટર. તો પેલી જે પેપર કેપેસિટર છે એમની અંદર શું હોય કે એમાં બે મેટલ ફોઇલ એમની વચ્ચે ઓઇલ વડે અથવા તો કોઈ વેક્સ જે પેપર હોય છે એમની એક ભૂંગળી જેવું બનાવવામાં આવે છે અને દરેક મેટલ ફોઇલમાંથી એક એક છેડો બહાર કાઢવામાં આવે છે. તો એ જે કેપેસિટર બને છે એમને શું કહેવાય? પેપર કેપેસિટર. બીજી વાત કરીએ માઇકા કેપેસિટર. તો આ જે છે એ એક જાતનું પેરેલલ પ્લેટ પ્રકારનું કેપેસિટર છે. એમની અંદર ડાયઇલેક્ટ્રિક તરીકે માઇકાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે માઇકાનો ઉપયોગ કરી તમને જોઈતું હોય એટલું કેપેસિટન્સ આમની અંદરથી મેળવી શકાય, પણ કઈ રીતે? તો કે જેમ પ્લેટોની સંખ્યા વધારતા જાવ એ પ્રમાણે એનું કેપેસિટન્સ વધતું જાય. ત્રીજી વાત કરીએ સિરામિક કેપેસિટર. તો સિરામિક કેપેસિટર છે એમની અંદર ડાયઇલેક્ટ્રિક મીડિયમ તરીકે સિરામિકનો ઉપયોગ થતો હોય છે. ડાયઇલેક્ટ્રિક તરીકે સિરામિકનો ઉપયોગ થતો હોય છે. એના ઉપરાંત એમની અંદર એર, વેક્યુમ, ઓઇલ, ગ્લાસ, પ્લાસ્ટિક, ગમે તે અલગ અલગ પ્રકારના ડાયઇલેક્ટ્રિક મીડિયમ આમની અંદર પણ વાપરી શકાય. આ બે વાત થઈ ડાયઇલેક્ટ્રિક પ્રમાણે. ત્રીજી વાત આવે છે પોલરાઇઝેશન પ્રમાણે. તો પોલરાઇઝેશન પ્રમાણે એમના બે પ્રકાર છે, નોન પોલરાઇઝ અને પોલરાઇઝ. તો નોન પોલરાઇઝ કોને કહેવાય? તો કે આ પ્રકારના જે કેપેસિટર હોય છે એમના ટર્મિનલને કોઈ પોલારિટી હોતી નથી. તો પોલારિટી એટલે શું? પોલારિટી એટલે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ તમને ડિનોટ કરેલા હોય એને પોલારિટી કહેવાય છે. તો કે આ જે નોન પોલરાઇઝ ના કેપેસિટર હોય છે એમની અંદર કોઈ પોલારિટી નક્કી કરેલી હોતી નથી. એટલે કે એમને તમે કનેક્ટ કરતી વખતે કોઈ પોઝિટિવ કે નેગેટિવ જે હોય છે એમનું કંઈ ધ્યાન રાખવાનું હોતું નથી અને એસી કે ડીસી ગમે તે સર્કિટમાં આનો ઉપયોગ કરી શકાય. એના પછી વાત કરીએ પોલારાઇઝ પ્રકારની. તો પોલારાઇઝ પ્રકારના જે કેપેસિટર હોય છે એમની અંદર આનાથી એકદમ ઓપોઝિટ હોય છે. તો કે આ પ્રકારના જે કેપેસિટર હોય છે ઇલેક્ટ્રોલિટિક પ્રકારના હોય છે. તો એમની અંદર એક છેડો પોઝિટિવ હોય અને એક છેડો નેગેટિવ હોય. અને જે પોઝિટિવ છેડો હોય તેને પોઝિટિવની જગ્યાએ જોડો અને નેગેટિવ છેડો એને નેગેટિવ, કારણ કે આ કેવા છે? પોલારાઇઝ પ્રકારના. એનો ઉપયોગ છે એ જનરલી ડીસી સર્કિટની અંદર થતો હોય છે. હવે ચોથું જે છે ક્લાસિફિકેશન વેરિયેબિલિટીના પ્રકારે. તો જે વેરિયેબિલિટીના પ્રકારે છે એમના ત્રણ પ્રકાર છે. એક તો ફિક્સ પ્રકારનું કેપેસિટર, વેરિયેબલ પ્રકારનું અને ટ્રીમર પ્રકારનું. ફિક્સ પ્રકારનું જે કેપેસિટર છે એમની વાત કરીએ તો આમની અંદર જે કેપેસિટરની વેલ્યુ હોય છે એ ફિક્સ હોય છે, બદલી શકાતી નથી. પછી એનાથી ઓપોઝિટ આવે વેરિયેબલ. એમની અંદર તમે કેપેસિટરની વેલ્યુ બદલાવી શકો છો, ચેન્જ કરી શકો છો, બરોબર. પછી ટ્રીમર પ્રકાર આવે. તો ટ્રીમર પ્રકારના છે એમાં સતત એની કિંમત બદલાવવામાં આવતી નથી, પરંતુ જે કિંમત આપણે જોઈતી હોય એ રીતના એડજસ્ટ કરી ત્યાંથી ખસી ન શકે એવી વ્યવસ્થા કરીને ટ્રીમર પ્રકારનું કેપેસિટર બનાવવામાં આવે છે. તો આ વાત હતી આખું ક્લાસિફિકેશન ઓફ કેપેસિટર. કેપેસિટરના 4 પ્રકારે ક્લાસિફિકેશન કરેલું હતું, એમને મેં તમને સમજાવ્યા. હવે જે કેપેસિટર છે એમનું કનેક્શન કઈ રીતના હોય? તો કેપેસિટરનું કનેક્શન છે સિરીઝ અને પેરેલલમાં. તો પહેલી વાત કરીએ આપણે કેપેસિટર છે એમને સિરીઝમાં કનેક્શન કરીએ તો શું થાય? હવે અહીંયા તમને ફિગરની અંદર દેખાય છે કે મેં 3 કેપેસિટર C1, C2 અને C3 ત્રણેય કેપેસિટરને સિરીઝમાં જોડેલા છે. સિરીઝમાં જોડેલા છે એટલે 3 કેપેસિટરનો ચાર્જ Q એક સરખો રહેશે. હવે ત્રણેય કેપેસિટરને મેં V જેટલો વોલ્ટેજ સપ્લાય આપેલો છે. તો વોલ્ટેજ સપ્લાય અલગ અલગ કેપેસિટર સિરીઝમાં હોવાને લીધે શું થશે? 3 કેપેસિટરની અંદર અલગ અલગ વોલ્ટેજ ડ્રોપ થશે. એટલે કે C1 ની અંદર V1 જેટલો વોલ્ટેજ ડ્રોપ, C2 ની અંદર V2 જેટલો અને C3 ની અંદર V3 જેટલો. તો સિરીઝમાં આપણે જેમ રેઝિસ્ટર જોડતા હતા સિરીઝમાં, તો R1, R2, R3 હતા, તો એમની અંદર પણ વોલ્ટેજનો ડ્રોપ R1 માં જે R1, R2 અને R3 હતા, તો R1 ની અંદર V1 જેટલો, R2 ની અંદર V2 જેટલો, R3 ની અંદર V3 જેટલો, એવી રીતના વોલ્ટેજ ડ્રોપ અલગ અલગ થતા હતા. તેમની અંદર કરંટ સેમ રહેતો હતો. આમની અંદર
ક્યુ એટલે કે ચાર્જ તમારો સેમ રહેશે. હવે જે વોલ્ટેજ ડ્રોપ અલગ અલગ રહેશે એટલે એના ઉપરથી તમે એમ કહી શકો કે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 જેટલું થાય. હવે V એટલે તમને કેપેસિટરનું સૂત્ર સાઈડમાં લખેલું છે, મેં તમને ખબર છે, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો V ને તમે કરતા કરી લો તો V ઇઝ ઇક્વલ ટુ Q બાય C, જેમની વેલ્યુ તમે અહીંયા સાઈડમાં મૂકી દો તો V ના બરાબર આવશે Q બાય C ઇઝ ઇક્વલ ટુ V1 ની જગ્યાએ આવશે Q અપોન C1 પ્લસ V2 ની જગ્યાએ આવશે Q અપોન C2 પ્લસ V3 ની જગ્યાએ આવશે Q અપોન C3. બધામાંથી Q કોમન નીકળી જશે તો Q અપોન C ઇઝ ઇક્વલ ટુ Q કૌંસમાં 1 અપોન C1 પ્લસ 1 અપોન C2 પ્લસ 1 અપોન C3. તો આ રીતનું ઇક્વેશન આવશે. હવે Q બંને શું થઈ જશે, Q સામસામે ઉડી જશે, એટલા માટે 1 અપોન C1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન C1 પ્લસ 1 અપોન C2 પ્લસ 1 અપોન C3. આવું તમારે સિરીઝમાં કનેક્શન થશે. હવે જે આ સિરીઝ કનેક્શન છે એ રેઝિસ્ટન્સનું પેરેલલ કનેક્શન જેવું છે, પણ અહીંયા જે કેપેસિટર હશે એ સિરીઝમાં કનેક્શન કરવામાં આવું સૂત્ર એનું રેઝિસ્ટન્સના પેરેલલ જેવું સૂત્ર આવે છે, બરોબર. તો આનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ તમને કોઈ 3 સિરીઝ કેપેસિટર સિરીઝમાં 3 જોડેલા હોય એમનું તમે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ગોતવાનું કે તો તમે આ ઇક્વેશન મૂકી અને ફાઇન્ડ કરી શકો. તો આ વાત હતી કેપેસિટર ઇન સિરીઝમાં. હવે આગળ વાત કરીએ કેપેસિટર પેરેલલની અંદર. તો અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે 3 કેપેસિટર છે, C1 C2 C3, ત્રણેયને મેં પેરેલલની અંદર કનેક્ટ કરાવી દીધા છે. ત્રણેયને V જેટલો વોલ્ટ સપ્લાય આપેલો છે. હવે C1 C2 C3 પેરેલલમાં હોવાને લીધે તેમનો ચાર્જ અલગ અલગ રહેશે, Q1 Q2 અને Q3, પરંતુ વોલ્ટેજ હશે એ C1 C2 અને C3 ને કેવા મળશે, એક સરખા. જેમ તમને રેઝિસ્ટન્સની અંદર પેરેલલમાં R1 R2 R3 પેરેલલમાં કનેક્ટ કરતા હતા ત્યારે ત્રણેયનો વોલ્ટેજ સેમ રહેતો હતો, પરંતુ કરંટ ડિવાઇડ ત્રણેય બ્રાન્ચની અંદર I1 I2 I3 જે હતો એ જતો હતો. સેમ એ જ રીતના કેપેસિટરમાં પણ પેરેલલમાં ચાર્જ અલગ અલગ રહેશે અને વોલ્ટેજ સેમ રહેશે. હવે એમના ઉપરથી આપણે એમનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ કરવું હોય તો ચાર્જ જે છે ત્રણેયનું તમે એડિશન કરો એટલે તમને ટોટલ ચાર્જ મળે. તો Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3 થાય. હવે Q એટલે તમને ખબર છે કેપેસિટરનું સૂત્ર છે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો એમાંથી Q ને કરતા કરી લ્યો એટલે શું થશે, C ઇન્ટુ V. હવે Q ની વેલ્યુ તમે આની અંદર મૂકી દેશો એટલે કે Q ની જગ્યાએ આવશે C ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ Q1 ની જગ્યાએ C1 ઇન્ટુ V પ્લસ Q2 ની જગ્યાએ C2 ઇન્ટુ V પ્લસ Q3 ની જગ્યાએ C3 ઇન્ટુ V. ત્રણેયમાંથી V કોમન નીકળી જશે એટલે CV ઇઝ ઇક્વલ ટુ V કૌંસમાં C1 પ્લસ C2 પ્લસ C3. બંનેમાંથી V કેન્સલ થઈ જશે એટલે C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. જેવું તમને સિરીઝમાં રેઝિસ્ટન્સનું તમને ઇક્વેશન મળતું હતું કે R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3, એવી રીતના કેપેસિટરનું પેરેલલની અંદર આ ઇક્વેશન મળે છે. તો સિરીઝ અને પેરેલલ કનેક્શન જે તમારા કેપેસિટરના હતા એની મેં વાત કરી. આના ઉપરથી આમના એક્ઝામ્પલ પણ તમને પૂછાઈ શકે, તો ખાસ એની ઉપર તમારે ધ્યાન દેવું.